છો બધા? મજામાં છો? તબિયત પાણી બધાની સારી છે ને? ચાલો આજના સેશનમાં લાસ્ટ ટાઈમ જે આપણે ડિસ્કશન કરી ગયા હતા, આપણે તત્કાલીન વેગ વિશે બહુ સારી એવી ડિસ્કશન કરી દીધી. રેડી? ઈ ડિસ્કશનને થોડીક હવે આગળ વધારીએ અને આજે આપણે હવે ગ્રાફ ઉપર આખી ચર્ચા કરવાની છે. એટલે આજે આપણે કેલ્ક્યુલેટરની જરૂર પડશે, કારણ કે જેની મદદથી તમે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 થાય તો કઈ રીતના આપણને સતત મળી શકે, મતલબ કે કઈ રીતના આપણને તત્કાલીન વેગ મળી શકે એની વિશે આપણે ચર્ચા કરી શકશું. ઓકે, તો એના માટે કેલ્ક્યુલેટર જોશે. મારી સાથે ભાવિક સર છે, એની પાસે કેલ્ક્યુલેટર છે અને મને હેલ્પ કરશે. એટલે તમારા આગળ તમારું કેલ્ક્યુલેટર તમારે જોશે. ચાલો, તો સૌથી પહેલા જે લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કશન કરી ગયા એની થોડી નાનકડી એક ફરીથી વાત કરી દઈએ. તો તત્કાલીન વેગમાં આપણે શું ભણ્યા? ચાલો મને ઈ કહો. તત્કાલીન વેગમાં આપણે ઈ ભણ્યા તો કે તત્કાલીન વેગ છે ઈ એક પ્રકારનો કયો વેગ છે? તો કે ઈ સરેરાશ વેગ જ છે. પણ કેવો સરેરાશ વેગ? કે જે સરેરાશ વેગ માટે જે તમે સમયગાળો લીધો છે ઈ ટેન્ડ્સ ટુ 0 છે. શું વાંચવાનું કીધું તો આને? ટેન્ડ્સ ટુ 0. ટેન્ડ્સ ટુ 0 નો મતલબ શું થાય? કે 0 થી નજીક, પણ કેટલું નજીક? 0 થી ખૂબ જ નજીક, પણ કેટલું નજીક એ બોલી શકાય નહીં એવી આપણે ચર્ચા કરી લીધી. લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. તો મતલબ કે સરેરાશ વેગનું જે આપણું સૂત્ર હતું, સરેરાશ વેગનું સૂત્ર હતું આપણું ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. તો જ્યારે આ ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t આ સરેરાશ વેગને આ પ્રક્રિયા લાગુ પાડવામાં આવે, કઈ પ્રક્રિયા? લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 આ પ્રક્રિયા પર લાગુ પાડવામાં આવે ત્યારે કેમાં કન્વર્ટ થાય છે? તત્કાલીન વેગમાં. યસ, તો એવી જ આ ચર્ચા છે કે હવે આપણે તત્કાલીન વેગ જોઈએ છે તો v આપણે કહ્યું હતું લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. ઓકે, ચાલો હવે જેવી આ પ્રક્રિયા આને એપ્લાય કરી, મતલબ કે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 થયા, મતલબ કે અતિ સૂક્ષ્મ સમયગાળો થયો. તો સિમ્પલ છે, અતિ સૂક્ષ્મ સમયગાળો થાય તો કાપેલું અંતર પણ કેવું થાય? અતિ સૂક્ષ્મ થાય. યસ, તો શું વસ્તુ કરવી પડે? તો આ થાય dx/dt. રેડી? જેને આપણે શું કીધું હતું? યાદ કરો, જેને આપણે નામ આપેલું હતું x નું t ની સાપેક્ષે વિકલન. શું નામ આપેલું હતું આપણે? x નું t ની સાપેક્ષે વિકલન, અથવા બીજું નામ શું દીધું હતું? x નું t પ્રત્યે વિકલન. x નું t પ્રત્યે વિકલન, આવું આપણે નામ દીધેલું હતું. ડન? ચાલો, તો હવે આપણે આ વસ્તુને આપણે જે લાસ્ટ ટાઈમ ભણ્યા હતા, આપણે રાજકોટ થી અમદાવાદનું ઉદાહરણ લીધું હતું અને 4 કલાકનો ગેપ લીધો હતો. પછી એમાં કીધું હતું કે આપણે એક્ઝેક્ટ 10 વાગે વેગ જોઈએ છે, તો આપણે સમય ઘટાડતા સમય કાપતા છેલ્લે ટેન્ડ્સ ટુ 0 સુધી પહોંચ્યા. ક્લિયર? ચાલો, હવે આપણે ઈ જ ડિસ્કશનને આપણે હવે ગ્રાફ ઉપરથી સમજવી છે. તો ગ્રાફ ઉપરથી કેમ સમજી શકાશે? તો ગ્રાફ ઉપરથી આપણે x વિરુદ્ધ t નો આલેખ ઓલરેડી ભણી ગયા છીએ. તમને ખ્યાલ પણ છે કે x વિરુદ્ધ t નો આલેખ હોય અને ઈ આલેખનો તમે ઢાળ એટલે કે ઈ આલેખનો તમે સ્લોપ ફાઇન્ડ કરો તો તમને શું આપે? તો કે તમને સરેરાશ વેગ આપે. યાદ કરો, આવી ચર્ચા કરેલી છે કે નથી કરેલી? કરી ગયા છીએ આપણે. x વિરુદ્ધ t નો આલેખ હોય અને ઈ આલેખનો તમે ઢાળ ફાઇન્ડ કરો તો તમને શું આપે છે? સરેરાશ વેગ. તો હવે આપણે સરેરાશ વેગ નહીં પણ x વિરુદ્ધ t ના આલેખ ઉપરથી આપણે હવે તત્કાલીન વેગમાં જવું છે સાહેબ. તો ઈ તત્કાલીન વેગમાં આપણે કઈ રીતના પહોંચી શકશું એના માટે આપણે ખૂબ જ એક અગત્યની ચર્ચા કરીએ. ચાલો વધીએ આગળ. હવે મતલબ આજના સેશનમાં આપણે તત્કાલીન વેગ ભણશું, પણ તત્કાલીન વેગ ગ્રાફની મદદથી ભણવાના છીએ. આપણે તત્કાલીન વેગ ભણશું આપણે ગ્રાફની મદદથી. 1 મિનિટ. ચાલો, તો આપણી ડિસ્કશનને હવે આગળ વધારીએ. તો જોજો બરોબર રીતે. સૌથી પહેલા એક અગત્યની ચર્ચા કરી છે કે હું કોઈ પદાર્થનું સ્થાન છે, આ સ્થાન સમય પર આધારિત છે એવું હું સ્થાન કન્સિડર કરું છું. રેડી? એટલે પદાર્થનું સ્થાન કે જે સમય ઉપર આધારિત છે, મતલબ કે મારો કહેવાનો ભાવાર્થ છે સ્થાન એટલે x કે જે t પર આધારિત છે. એટલે બીજા શબ્દોમાં આને એમ પણ લખાય x of t. શું વચાય આને? x of t. હવે આ x ગુણ્યા t નથી. મેથ્સ વાળાને સમજાઈ જશે, કારણ કે મેથ્સ વાળા ઓલરેડી રિલેશન અને ફંક્શન નામનું ચેપ્ટર ભણે છે.
એટલે કે સંબંધ અને વિધેય નામનું ચેપ્ટર ભણે છે એટલે એ લોકોને ખબર પડી જશે કે આનો મતલબ શું થાય. પણ જે બાયોવાળા છે કે જે નથી ભણેલા એના માટે હું નાનકડી ચર્ચા કરું તો x વર્સિસ t મતલબ કે x of t આને બોલાઈશું x of t મતલબ x of t એટલે x એટલે કે સ્થાન કે જે સ્થાન t પર આધારિત છે. આ x ગુણ્યા t નથી. શું વાંચશો આને x of t એટલે કે આ જે એવું સૂચવે છે કે સ્થાન છે ઈ t પર આધારિત છે એટલે સ્થાન છે ઈ સમય પર આધારિત છે એવું સૂચવે છે. ક્લિયર? ચાલો તો હવે આ x of t is equal to સપોઝ મેં આવું લખ્યું x of t is equal to મેં આવું લખ્યું કે t સ્ક્વેર ધારો કે મેં આવું લખ્યું તો આ જે વસ્તુ બની છે આ x નું વિધેય સૂચવે છે x નું t પરનું વિધેય સૂચવે છે. શું સૂચવે છે? x નું t પરનું વિધેય. મતલબ કે x છે ઈ માત્ર ને માત્ર t ઉપર આધાર રાખે છે. x છે કોના ઉપર આધાર રાખે છે? t ઉપર. આ તો એકને એક્ઝામ્પલ લીધેલું છે કે t સ્ક્વેર મતલબ કે t ની કિંમત 1 મૂકો ત્યારે તમને x મળશે, t ની કિંમત 2 મૂકો ત્યારે તમને x મળશે, t ની કિંમત 3 મૂકો ચાલો મૂકું છું એટલે તમને ક્લિયર થાય. t બરાબર સપોઝ 1 મૂક્યા તો x of 1 કારણ કે t ની જગ્યાએ 1 મૂક્યા તો x of 1 1 square 1 મીટર. t ની કિંમત તમે 2 મૂકો, t ની કિંમત જેવી 2 મૂકશો એટલે x of 2 2 square 4 મીટર. મતલબ કે આ જે x છે ઈ જેમ t બદલે જેમ t ચેન્જ થાતો તેમ સતત રીતે x બદલે છે. અહીંયા તમે કોઈ પણ કિંમત મૂકી શકો, અહીંયા તમે 1.1 મૂકી શકો, અહીંયા તમે 1.2 મૂકી શકો. મતલબ t ની કોઈ પણ વાસ્તવિક કિંમત માટે તમને એનું સ્થાન આવશે. કોઈ પણ વાસ્તવિક કિંમત તમને જે મન થાય મૂકો તો ત્યારે તમને સ્થાન આપે. મતલબ કે આ જે સમય છે આ સમય t પર આધારિત છે. એવું જરૂરી નથી આવું t સ્ક્વેર લખી શકાય. આ બીજું એક્ઝામ્પલ તમે આવું પણ લખી શકો t ક્યુબ 2t સ્ક્વેર. તો x છે t નું વિધેય છે મતલબ x છે t પર આધારિત છે. t ક્યુબ 2t સ્ક્વેર લખી શકાય. તમે આવું પણ લખી શકો, તમને મન થાય લખી શકો પણ t ના ફોર્મમાં t 5 લખી શકાય. આ પણ એક x છે t નું વિધેય છે. x છે t પર આધારિત છે. t બદલતો જશે અને x બદલતો જશે. સમજાવાની વાત? મતલબ કે હું સ્થાન છે ઈ સ્થાનને સમય પર આધારિત છે એવી રીતે હું કન્સિડર કરું છું અને એની સાથે હું ડિસ્કશન કરું છું. તો એવી જે મેં ડિસ્કશન એક લીધી બરોબર કે જે ડિસ્કશન આપણે લઈએ આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે કે જે આપણે ચર્ચા કર્યા કે જે x t પર આધારિત છે, x t પર આધારિત છે. એટલે એનું એક્ઝામ્પલ હું તમને લખીને આપું કે જેથી તમને વધારે ક્લિયર થાય. ઓકે જોજો બરોબર રીતે. x એ t પર આધારિત છે અને આજે એક બીજી મહત્વની પણ ચર્ચા કરી આપણે કે જેથી તમને વધારે વસ્તુ તમને સમજાશે જે હું તમને સમજાવવા માંગુ છું. x વર્સિસ t એટલે કે x છે કોના પર આધારિત છે? x t પર. x એ t પર આધારિત છે. ઉદાહરણ તરીકે આપણે એક વસ્તુ લીધી પહેલું x of t. શું વાંચશો ને? x of t કેટલું લીધું તો કે t સ્ક્વેર. મતલબ t ચેન્જ થાતો જાય એમ x શું થાતો જશે? બદલતો જશે. એટલે જેમ t બદલે તેમ x બદલે. રેડી? જેમ t બદલે ને x બદલે. ચાલો પછી બીજું x of t is equal to t cube minus 2t લઈ શકાય. જેમ t બદલે ને x બદલે છે. આ બધા ઉદાહરણ છે. આવી રીતે જુદી જુદી વસ્તુ થાય. બીજી વસ્તુ હવે હું તમને એમ કહું કે તમે જે ગ્રાફ ડ્રો કરતા હતા કયો ગ્રાફ? સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. કેનો આલેખ? સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. તો આ આલેખ થોડોક સમજવા જેવો છે. જો મેથેમેટિક્સમાં જે તમે આખો ગ્રાફ ડ્રો કરો છો એ ગ્રાફની આખી એક મહત્વતા હોય છે. આલેખ શું સૂચવે છે તમે બધું જાણો છો પણ એમાં જે તમે ચલ લ્યો છો, જે તમે x અક્ષ ઉપર જે લ્યો છો, y અક્ષ ઉપર જે લ્યો છો એ બધાની સિસ્ટમ છે. મન થાય રીતે નથી લઈ શકાતું. જેમ કે હું તમને એમ કહું કે એ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ હોય બરોબર, તો તમે એમાં યાદ કરો તમે x અક્ષ ઉપર શું લેતા હતા? સમય લેતા હતા એટલે કે t અને y અક્ષ ઉપર શું લેતા હતા તો કે સ્થાન. રેડી? આ y અક્ષ છે ના x અક્ષ ઉપર તમે સમય લ્યો છો અને y અક્ષ ઉપર તમે શું લ્યો છો? સ્થાન લ્યો છો. સોરી સ્થાન એટલે શું આવશે? x તમે કન્સિડર કરો છો. હવે સમજવા જેવી વાત ઈ છે કે જે હું તમને કહેવા માંગુ છું કે
રૂલ એવો છે કે x અક્ષ ઉપર સ્વતંત્ર ચલ લેવામાં આવે છે. કયો ચલ લેવામાં આવે છે? સ્વતંત્ર ચલ, કે જેને ઇંગ્લિશમાં કહેવાય ઇનડિપેન્ડન્ટ વેરિયેબલ. શું કહેવાય? ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. એટલે કે હંમેશા x અક્ષ ઉપર સ્વતંત્ર ચલ જ લેવામાં આવે અને y અક્ષ ઉપર ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય. કોણ હોય y અક્ષ ઉપર? ડિપેન્ડન્ટ વેરિયેબલ. ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે કે જે કોઈ બીજા ઉપર શું કરતો હોય? આધાર રાખતો હોય. તો વિચારો, અહીંયા તમે સ્થાન વિરુદ્ધ સમય લખ્યું છે, તો બચ્ચાઓ સ્થાન વિરુદ્ધ સમય છે, તો એમાં સમય ઇન્ડિપેન્ડન્ટ છે. વિચારો, સમય સ્વતંત્ર છે, કારણ કે સમય જેમ બદલશે ઈ પ્રમાણે x બદલશે. તમારા મમ્મી પપ્પા છે ઈ ઇન્ડિપેન્ડન્ટ છે ને તમે એના ઉપર ડિપેન્ડન્ટ છો. ઈ જેમ કહેશે ઈ પ્રમાણે તમે હાલશો. સમજો, બધાય માને એવું જરૂરી નથી, આ તો વાત છે. બરોબર? તો જનરલ ફોર્મમાં શું છે? તો કે જે ચલ સ્વતંત્ર છે, કે જે પોતાની રીતે બદલે. જેમ કે તમે અહીંયા વિચારો, t ની કિંમત તમે 1 મૂકો તો ઈ પ્રમાણે તમને x મળશે. મતલબ t ની કિંમત મૂકશો ઈ પ્રમાણે x મળશે, t ની કિંમત બદલશો તો ઈ પ્રમાણે x બદલશે. મતલબ x છે ઈ t મુજબ હાલે છે. તો સ્વતંત્ર ચલ કોણ થયો? t. કારણ કે t કે ઈ મુજબ x હાલે છે સાહેબ. તો t સ્વતંત્ર ચલ થયો અને x કેવો ચલ થયો? પરતંત્ર ચલ. પરતંત્ર ચલ એટલે કે ડિપેન્ડન્ટ વેરિયેબલ, કે જે x છે ઈ t ઉપર આધારિત છે સાહેબ. આવા જ ગ્રાફ તમે ધોરણ 10 માં, આ વસ્તુ તમે ધોરણ 10 માં કરી ગયા છો. અત્યારે મારે ચર્ચા કરવાની જરૂર એટલે પડે છે કે તમને નહીં ખબર હોય એના કારણોસર મેં ચર્ચા કરી કે x અક્ષ ઉપર હંમેશા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય. x અક્ષ ઉપર હંમેશા ઇન્ડિપેન્ડન્ટ એટલે સ્વતંત્ર ચલ હોય, અને y અક્ષ ઉપર હંમેશા ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય, કે જે પરતંત્ર ચલ હોય છે. તમે 10 માં આવો ગ્રાફ ડ્રો કરી ગયા, કદાચ તમને યાદ હોય તો તમે આવો ગ્રાફ ડ્રો કરતા y 2x 3. યાદ કરો, તમે આ રીતના ગ્રાફ ડ્રો કરેલા હતા રેખાના. તેમાં તમે શું કરતા હતા? તમને તમારા ટીચર સમજાવ્યું કે તમારે y ને કરતા કરી દેવાનો અને y ને કરતા કરીને પછી x ની કિંમત મૂકતા જાવ. x ની કિંમત 0 મૂકો ત્યારે y શું મળે છે? x ની કિંમત 1 મૂકો ત્યારે શું y મળે છે? x ની કિંમત 2 મૂકો ત્યારે y શું મળે છે? તો તમે જે ગ્રાફ ડ્રો કરતા હતા બચ્ચાઓ, કે સપોઝ આ ગ્રાફ આવો આવ્યો, સપોઝ આપણે માની લઈએ, તો આ ગ્રાફમાં ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કોણ હતો? બચ્ચા x હતો, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ હતો. કારણ કે તમે x મૂકો ઈ પ્રમાણે y આવે. x મૂકો ઈ પ્રમાણે y આવે. એટલે ગ્રાફની મહત્વતા છે ઈ સમજવા જેવી છે. ચાલો હવે આપણે જે ડિસ્કશન કરતા હતા ઈ વસ્તુ મેં પહેલા સૂચવી દીધી કે હંમેશા હવે યાદ રાખજો, x અક્ષ ઉપર જે હશે ઈ x અક્ષ ઉપર હંમેશા કેવો ચલ હશે? સ્વતંત્ર ચલ હશે, અને y અક્ષ ઉપર હશે હંમેશા પરતંત્ર ચલ હશે. ક્લિયર? ડન? ચાલો હવે વધીએ આગળ. ધ્યાન દેજો બરોબર. હજી ઘણી બધી વસ્તુ છે, પણ તમે જ્યારે લાઈવ મળશો ત્યારે વધારે ડિટેલમાં ડિસ્કશન કરી શકશું આપણે. ચાલો હવે આપણે આ વસ્તુ અહીંયા રાખું છું. તમે પહેલા લખી લેજો, કારણ કે મારે ભૂસી નાખવી છે. રેડી? ચાલો. તો એવો જ એક ડિપેન્ડન્સી, એવો જ એક આપણે ઉદાહરણ લઈએ છીએ કે જેના ઉપરથી મારે શું મેળવવું છે? મારે તત્કાલીન વેગ જોઈએ છે આલેખ પરથી. કેના પરથી તત્કાલીન વેગ જોઈએ છે? મારે આલેખ પરથી. ચાલો, તો એમાં હું શું કરું છું કે સ્થાનનું સમય ઉપર આધારિત વિધેય એક આવું લઉં છું, 0.08 t3. આપણે ટેક્સ્ટ બુક છે, ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલ ઉપર જ જઈએ એટલે તમને ટેક્સ્ટ બુકમાં વાંચો પણ ત્યારે પણ તમને ક્લિયર જ પડે. x of t is equal to 0.08 into t3. મતલબ કે x એટલે કે જે સ્થાન છે, કોઈ પદાર્થનું સ્થાન છે, ઈ આ સૂત્ર મુજબ બદલે છે. રેડી? આ સૂત્ર મુજબ બદલે છે. ચાલો, તો હવે શું કરવામાં આવે છે? તો કે આનો એક ગ્રાફ ડ્રો કરવામાં આવે છે. ગ્રાફ કઈ રીતે ડ્રો કરશો? હવે તમને ડ્રો કરતા આવડે છે બચ્ચા? ગ્રાફ કેવી રીતે ડ્રો કરવાનો થાય? યસ, t ની જુદી જુદી કિંમત મૂકતા જાવ. t બરાબર 0 મૂકો ત્યારે x બરાબર કેટલા આવે ગોતી લ્યો. t બરાબર 1 મૂકો ત્યારે x બરાબર કેટલા આવે ગોતી લ્યો. t બરાબર 2 મૂકો ત્યારે x કેટલા આવે ગોતી લ્યો. તમે સમજો છો t ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે અને x છે કેવો વેરિયેબલ છે? ડિપેન્ડન્ટ. અને x છે t ઉપર ડિપેન્ડ કરે છે. ચાલો, તો હવે આપણે એક ગ્રાફ ડ્રો કરીએ છીએ, પણ એ ગ્રાફ ડ્રો કરતા પહેલા x વિરુદ્ધ t યાદ કરી લ્યો ને, કારણ કે મારે એમાં એના ઢાળમાં જવું છે. સપોઝ ધ્યાન રાખજો, ચલો
સપોઝ કોઈ ગ્રાફ આવો છે, આવો કઈ ગ્રાફ છે સપોઝ માની લો. હવે હું એમ કહું કે t બરાબર 2 આ 2 સેકન્ડ ને t બરાબર 5 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ ગોતો. તમે શું કરશો? હાલો x વિરુદ્ધ t નો આલેખ હોય તો x વિરુદ્ધ t ના આલેખ ઉપરથી તમને સરેરાશ વેગ કેમ મળે યાદ કરો જોઈએ. સિમ્પલ છે ને, તમને શું શીખવાડ્યું હતું? x વિરુદ્ધ t ના આલેખ ઉપરથી સરેરાશ વેગ ગોતવા માટે તમારે ઢાળ લેવો પડે. તો ઢાળ માટે કયું બિંદુ? તો કે આ બિંદુ a અને આ બિંદુ b. તો આ થઈ અહીંયા તમને મળી જશે એનો એક કોઓર્ડિનેટ લઈ આવ અને એક અહીંયા મળી. સપોઝ આ 2 છે ને સપોઝ આ 5 છે. તો આપણે શું કરતા હતા? ઢાળ એટલે શું કરતા હતા? ડેલ્ટા y ના છેદમાં ડેલ્ટા x. ઢાળ કોનો હોય? રેખાનો ઢાળ હોય. મતલબ કે તમે કોનો ઢાળ મેળવતા હતા? તમે આ રેખાનો ઢાળ મેળવતા હતા. યાદ કરો. એટલે તમારે a પોઈન્ટ અને b પોઈન્ટ સીધે સીધા જોઈન્ટ કરી દો, રેખાનો ઢાળ મેળવી દો એટલે તમને કયો વેગ મળી જાય? તો કે સરેરાશ વેગ મળી જાય. હાલો યાદ આવી ગયું? રેડી? સપોઝ આ પોઈન્ટ છે, આ પોઈન્ટે જોતો તમારે શું કરવું પડે? a અને c ને જોડી દો, એની જે રેખા છે એનો ઢાળ મેળવો, તમને આખી વસ્તુ મળી જાય. ડન? તો પહેલા રેખાના ઢાળ ઉપરથી તમને સરેરાશ વેગ મળશે, પણ કયો આલેખ? ખાસ ભૂલ કરવું નથી, x વિરુદ્ધ t આલેખ હોય તો જ તમને આ સરેરાશ ઢાળ મળે. સોરી, એટલે કે ઢાળ મળે અને તો જ તમને સરેરાશ વેગ મળે. x વિરુદ્ધ t નો આલેખ હોય તો જ. ચાલો, તો હવે એવો જ આ x વિરુદ્ધ t નો આલેખ મારે દોરવો છે અને એના ઉપરથી મારે તત્કાલીન વેગ મેળવવો છે. ચાલો, કેવો વેગ જોઈએ છે? તત્કાલીન વેગ. આ જ બહુ અગત્યનો વર્ડ છે જેને આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ x ઓફ t, બરોબર? એટલે અહીંયા બધું આપણે x ની વેલ્યુ લખશું અને અહીંયા t એટલે અહીંયા આવશે બધું સમય આવશે સેકન્ડમાં અને x આવશે કેમાં? તો કે મીટરમાં. ક્લિયર? ચાલો જોજો. હવે હું તમને જે કહેવા માંગુ છું, એક આપણે માર્કર લઈ લઈએ. ચાલો જો. તો આમ t ની જુદી જુદી કિંમત મૂકતા અહીંયા x જુદો જુદો મળતો ગયો. ઈ અહીંયા ગ્રાફ ડ્રો કરવામાં આવ્યો. તો ઈ ગ્રાફ તમે તમારી ઘરે પણ કરી શકો છો. t ની કિંમત 0 મૂકો, અહીંયા સ્કેલ લેતા જાઓ અને અહીંથી ગ્રાફ ડ્રો કરો તો ઈ ગ્રાફ તમને કંઈક આવો મળે છે. ચલો આવો કંઈક ગ્રાફ મળ્યો. રેડી? ગ્રાફ આવો મળે છે. કયો ગ્રાફ? તો કે x of t is equal to 0.08 t cube. આનો ગ્રાફ આવો મળ્યો. ઓકે, જુદા જુદા સમયે તમે જુદી જુદી વસ્તુ જુદા જુદા સમયે તમે શું કર્યું? t ની કિંમત 0 મૂકી ત્યારે x ગોતી લીધો, t ની કિંમત 1 મૂકી ત્યારે x ગોત્યો, t ની કિંમત 2 મૂકી ત્યારે x ગોત્યો. રેડી? આ વસ્તુ તમે કહી. ચાલો, હવે આપણો એમ શું છે? ચાલો, બહુ અગત્યનો ટોપિક છે, બહુ ડિસ્કશન કરવા જેવો ટોપિક છે અને બહુ જમાવટવાળો ટોપિક છે, પણ તમારું પૂરેપૂરું ઇન્વોલ્વમેન્ટ આમ ચોટીને રહેવા જોઈએ સાહેબ, તો મજા આવશે, બાકી મજા નહીં આવે. રેડી? ચાલો, તો તમારે શું કરવું છે? તો કે તમારે t બરાબર 4 સેકન્ડે તત્કાલીન વેગ મેળવવો છે. t બરાબર 4 સેકન્ડે તમારે તત્કાલીન વેગ મેળવવાનો છે. આ તમારો એમ છે, આ તમે કરવા માંગો છો. આપણે લઈ લઈએ. કોકને એમ થાય કે સાહેબ મારે 3 સેકન્ડ લેવું છે. કોઈ ઇશ્યુ નથી, 3 સેકન્ડે તમે લઈ શકો છો. રેડી? પણ આપણે ક્યાં જોઈએ છે? એક્ઝેક્ટ 4 સેકન્ડે જોઈએ છે. ચાલો, તો હવે શું કરવું પડશે? યાદ કરો જોઈએ, લાસ્ટ સ્ટેશન યાદ કરો જોઈએ. આપણે એક્ઝેક્ટ 10 વાગે જવું હતું, યાદ આવી ગયું? 8 થી 12, બરોબર? એક્ઝેક્ટ તમારે 10 વાગે વેગ જોતો હતો. તો તમે શું કર્યું? તમે અહીંથી આ જે સમયગાળો મોટો લીધો તો એની જગ્યાએ સમયગાળો ઘટાડતા ગયા. ઈ ઘટાડતા છેલ્લે તમે ક્યાં સુધી પહોંચ્યા? તો કે 10 થી ખૂબ જ નજીક પહોંચ્યા. એક્ઝેક્ટ 10 તો પહોંચી નહોતા શકાય. યસ, એવું જ આપણે અહીંયા કંઈક કરવું પડશે. મારે એક્ઝેક્ટ t બરાબર 4 સેકન્ડે તત્કાલીન વેગ મેળવવો છે. તો મારે t બરાબર 4 સેકન્ડ અહીંયા લેવી હોય સાહેબ, તો ઓબ્વિયસ છે 4 સેકન્ડ તો મારે અહીંથી એક આ બાજુનો સમય અને કોઈ એક સમય આ બાજુનો લેવો પડશે. એટલે હું શું કરું છું? આ બાજુ 3 સેકન્ડ અને આ બાજુ 5 સેકન્ડ. એટલે 3 સેકન્ડ અને 5 સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ મેળવો તો મને શું આપશે? 3 થી 5 સેકન્ડ સુધીનો સરેરાશ વેગ આપશે. મારે તો એક્ઝેક્ટ 4 જ જોઈએ છે. પછી આપણે શું કરતા જઈએ? નજીક આવતા જાય. જેમ નજીક આવતા જશું એમ આપણો વેગ સરસ ને સરસ બનતો જશે. તમને ખ્યાલ છે? એમ કરતા કરતા અતિ સૂક્ષ્મ લેશું ત્યારે અહીંયા ગ્રાફ કેવો થશે ઈ જ આપણે ચર્ચા કરવી છે. કઈ રીતના તત્કાલીન વેગ મળશે ઈ જ ડિસ્કશન કરવી છે. એટલે આપણો આજનો સેશન પૂરો. ક્લિયર? ડન? ચાલો, તો 3 અને 5 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ મારે જોઈએ છે. તો 3 અને 5 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ જોઈએ છે. ચાલો, તો એના માટે શું કરવું પડશે? એક્ઝેક્ટ પહેલા 4 સેકન્ડ તમે ઉપાડી લો. 4 સેકન્ડ એક્ઝેક્ટ ક્યાં થશે? આપણે લઈ લઈએ અંદાજે. સપોઝ ઈ 4 સેકન્ડ મને અહીંયા મળી. ચલો, કે જે 4 સેકન્ડે મારે શું ગોતવાનું છે?
હા, તત્કાલીન વેગ મેળવવો છે. 3 સેકન્ડ સપોઝ અહીંયા છે. ચાલો જોજો બરોબર રીતે થોડું હું આંકડા મોટા લઉં છું એટલે તમને વધારે ક્લિયર થાય. 3 અને 5 સેકન્ડ એક્ઝેક્ટ કઈ બાજુ છે તો કે સપોઝ અહીંયા છે. બહુ જમાવટ વાળો ટોપિક છે પણ તમારું ઇન્વોલ્વમેન્ટ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે તો જ મજા આવશે, બાકી મજા નહીં આવશે. ચાલો એક્ઝેક્ટ 4 સેકન્ડે જોઈએ છે. તો પહેલા આપણે ક્યાંથી સ્ટાર્ટ કરી? 3 અને 5. 3 અને 5 થી સ્ટાર્ટ કરીને પછી ઘટાડતા જઈએ. ચાલો તો વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો. પહેલો આપણો ટાઈમ થયો એમાં t1 બરાબર 3 સેકન્ડ, t2 બરાબર કેટલી થશે? 5 સેકન્ડ. ચાલો તો પહેલા આપણે સરેરાશ વેગનું સૂત્ર શું છે? સરેરાશ વેગનું સૂત્ર એક જ છે, v Δx ના છેદમાં Δt. પછી આપણે શું કરતા જઈએ? સમય ઘટાડતા જઈએ. તો Δx ના છેદમાં Δt કયા સમય માટે જોઈએ છે? 3 થી 5. તો અંતિમ સ્થાન ક્યાંનું હશે? 5 સેકન્ડનું. પ્રારંભિક સ્થાન ક્યાંનું હશે? 3 સેકન્ડનું. સમજી શકો છો તમે? અંતિમ સ્થાન 5 સેકન્ડ, પ્રારંભિક સ્થાન 3 સેકન્ડ. ના છેદમાં Δt એટલે 5 - 3 એટલે t બરાબર 3 સેકન્ડ. ચાલો આપણે છે ને કાકે આપણો મસ્ત કોઠો બનાવતા જઈએ. આ બધી વસ્તુ ઉડાડી નાખું છું. રેડી? આ બધી વસ્તુ નાખું છું. ભાવિન સર તમારી પાસે કેલ્સી રાખો. રેડી? ચાલો આ બધી વસ્તુ હું જવા દઉં છું. કારણ કે આખી ડિસ્કશનમાં હવે કેલ્સી ઉપર જ ચાલશે. આપણે 3 અને 5 સેકન્ડ થી 4 સેકન્ડ સુધી પહોંચવાની આખો એક પ્રયાસ કરીએ છીએ. ચાલો તો પહેલો પોર્શન હું ΔT લઉં છું, પછીનો પોર્શન t1, પછીનો પોર્શન t2, પછી આપણે લઈએ x ઓફ t1, પછી લઈએ x ઓફ t2, કારણ કે સમજાય તમે અંતિમ માઈનસ પ્રારંભિક. પછી આપણે લઈ લઈએ ΔX અને પછી આપણે લઈએ સરેરાશ વેગ. ઓકે, આટલા પાર્ટ પાડવા છે આપણે. મતલબ પહેલા કેટલો સમયગાળો લઈએ છીએ? કારણ કે આપણે તો ટેન્સ ટુ 0 કરવું પડશે ત્યારે આપણને શું મળશે? તત્કાલીન મળશે. ખૂબ જ અગત્યનો આખો પોર્શન છે આ ફિઝિક્સનો અને ખૂબ જ જમાવટ વાળો પણ ખરી. રેડી? તો પહેલા ΔT આપણું શું છે? ΔT છે આપણા 2 સેકન્ડ. ચાલો 2 સેકન્ડનો સમય લીધેલો છે આપણે. આ બધું સેકન્ડમાં છે, બધું સેકન્ડમાં છે, આ બધું મીટરમાં છે. સમજી શકો છો? એ થોડું કેટલું કોમન સેન્સ છે તમારી પાસે. t1 ચાલો પ્રારંભિક સમય આપણે કયો લઈએ છીએ? પ્રારંભિક સમય લીધો 3 સેકન્ડ. 3 થી 5 જતા હતા, યાદ કરો. એટલે પ્રારંભિક સેકન્ડ માને લેવો પડશે 3, અંતિમ સમય લેવો પડશે 5, કારણ કે 3 અને 5 વચ્ચેનો ગેપ જ 2 સેકન્ડ છે. આપણે કઈ જગ્યાએ એપ્રોચ કરવાનું છે? t બરાબર 4 સેકન્ડ એપ્રોચ કરવાનું છે સાહેબ. રેડી? ચાલો તો હવે 3 સેકન્ડે મારે શું જોશે? સ્થાન. કારણ કે ઈ મારું પ્રારંભિક સ્થાન થયું. પછી 5 સેકન્ડે સ્થાન, ઈ મારું અંતિમ સ્થાન થયું. પછી મને મળશે ΔX એટલે મારું સ્થાનાંતર થયું અને પછી મને મળશે સરેરાશ વેગ. તો ચાલો x ઓફ t1 ભાવિન સર t1 3 અહીંયા કિંમત મૂકી દો. ચાલો કેલ્સીમાં કરો શું થશે? x of 3 is equal to 0.08 t ક્યુબ એટલે 3 નો ઘન કરવાનો થશે. 3 નો ઘન 27. 27 ગુણ્યા 0.08 બોલી જવા દો. 2.16. ચાલો x of t2 હવે હું મૂકવાનું થશે t ની જગ્યાએ, t2 ની જગ્યાએ 5 સેકન્ડ. ચાલો હવે અહીંયા 5 સેકન્ડ મૂકીને આન્સર આપો સાહેબ. 5 નો ઘન કેટલો? હા 5 નો ઘન 5 ગુણ્યા 5 ગુણ્યા 5 125. 10. રેડી? 10. ચાલો હવે મને ΔX આપી દો સર. 10 - 2.16 7.84. રેડી? ડન. આ ΔX થયો. હવે મારે શું જોઈએ? સરેરાશ વેગ સર. સરેરાશ વેગનું સૂત્ર છે ΔX ના છેદમાં ΔT. 7.84 ડિવાઇડેડ બાય 2 કરી દો. 3.4292. રેડી? 3.52. યસ, એટલે સરેરાશ વેગ મળ્યો મને 3.92 મીટર પર સેકન્ડ. કયા સમયગાળા માટે? 3 થી 5. 3 થી 5 નો સરેરાશ વેગ. મારે તો એક્ઝેક્ટ હજી 4 જોઈએ છે એટલે 3 થી 5 થી મારે સમય હજી શું કરવું પડશે? ટુવર્ડ્સ 4 આપણે જવાનું થશે. ટુવર્ડ્સ 4 એટલે 4 ની તરફ. ચાલો તો તમે જે આ પહેલા 3.92 બોલતા ઈ આપણે આલેખ ઉપર દેખાડી તો કેમ થાય? ચાલો એટલે 3 સેકન્ડ એટલે અહીંયા હશે. 3 સેકન્ડે કેટલું સ્થાન હતું? 2.16 એટલે આ 2.16 થયા. ચાલો 5 સેકન્ડે કેટલું સ્થાન હતું? તો કે 10 એટલે આ 10 થયા. રેડી? એની વચ્ચે તમે સરેરાશ વેગ મેળવ્યો એટલે તમે આ રેખા દોરી હશે સાહેબ. આ પોઈન્ટ આ અને આ પોઈન્ટ આ. આ રેખા થઈ. ચાલો આ રેખાનું નામ આપી દઉં છું રેખા AB. પણ આ તો મને કોની માહિતી આપશે? 3 થી 5 સુધી બધા સમયની માહિતી દેશે. મારે તો એક્ઝેક્ટ 4 જોઈએ છે. એટલે અહીંથી સમય ઘટાડતા હું 4 બાજુ જાઉં છું.
તો 2 સેકન્ડ છે ને 2 સેકન્ડ 2 સેકન્ડની જગ્યાએ હવે આપણે સમયગાળો કરી નાખીએ 1 સેકન્ડ. એટલે ડેલ્ટા ટી ની કિંમત હું કરું છું 1 સેકન્ડ. તો હવે 1 સેકન્ડ આ બાજુથી કરી આ 2 સેકન્ડ છે ત્યાંથી બંને બાજુ અડધી અડધી સેકન્ડ નું કાપી નાખો. એટલે અહીંયા કેટલી થશે તો કે 3.5 અહીંયા થશે 4.5. એટલે કેટલી થશે 1 સેકન્ડ લઈએ તો ઈ શું થશે જોજો બરોબર 3.5 અને 4.5. રેડી શું કર્યું મેં આ 2 સેકન્ડનો સમયગાળો તો એમાંથી મારે 1 જ સેકન્ડ કરવી છે અહીંથી મેં અડધા પાર્ટ લઈ લીધા. એટલે 3.5 અને અહીંયા 4.5 બંને બાજુથી અડધું અડધું કાઢ્યું. તો ઈ વસ્તુ તમને અહીંથી પણ વધારે ક્લિયર ખબર પડી શકશે. ચલો T1 નું સૂત્ર કંઈક આવું થશે જોજો T1 નું સૂત્ર આવું બન્યું. T1 તમે જોયું આવું સૂત્ર બનશે T ડેલ્ટા T ના છેદમાં 2. T1 નું સૂત્ર બનશે T ડેલ્ટા T ના છેદમાં 2. કઈ રીતના ચાલો T1 નું સૂત્ર શું કામ આ રીતના બન્યું જોવો. T ની કિંમત અહીં મૂકી દો 4. 4 માંથી બાદ શું કરવાનો તો કે અડધો ગાળો બાદ કરી નાખવાનો. રેડી કારણ કે 4 માંથી અડધો ગાળો જે તમે આખો સમયગાળો લો છો એમાંથી અડધો ગાળો બાદ કરો એટલે તમે લેફ્ટ સાઈડ આવી ગયા અને અડધો ગાળો એડ કરો એટલે તમે રાઈટ સાઈડ આવી ગયા. કઈ રીતના જો ધ્યાન રાખો બરોબર. આ 3 આ 4 અને આ 5 આ ચારે જોઈએ છે. આ આખો ડેલ્ટા ટી છે મગજ નાખો. તો મારે આ કિંમત જોતી હોય તો આ કિંમત શું થાય? આ કિંમત 3 છે ને મારે 3 એ પહોંચવું ચાલો કેમ પહોંચી શકું? આ આખો ડેલ્ટા ટી છે તો આ ડેલ્ટા ટી બાય 2 થશે અને આ પણ કેટલો થશે તો કે ડેલ્ટા ટી બાય 2 થાય. આને મેં શું લીધું છે તો આને મેં ટી લીધા છે. હવે મારે આ જગ્યાએ પહોંચવું હોય શું કરવું પડે? ટી માંથી ડેલ્ટા ટી બાય 2 શું કરવા પડે? બાદ કરવા પડે. અને અહીંથી મારે આ જગ્યાએ પહોંચવું હોય શું કરવું પડે? ટી માં ડેલ્ટા ટી બાય 2 શું કરવા પડશે? એડ કરવા પડશે. તો ટી નું સૂત્ર તમને મળી ગયું T1 નું સૂત્ર શું મળ્યું? T ડેલ્ટા ટી બાય 2. એવી જ રીતે T2 નું સૂત્ર શું થશે વિચારો? T2 નું સૂત્ર થશે T ડેલ્ટા ટી બાય 2. રેડી? એટલે આમાં કિંમત મૂકતા જાવ એટલે તમને આ બધી વસ્તુ મળતી જશે. ચાલો હવે આગળ વધીએ ત્યાંથી. ચલો સાહેબ હવે તમારે x ઓફ t1 એટલે 3.5 મૂકવાના થશે. કઈ જગ્યાએ? આ જગ્યાએ જ્યાં આપણે 5 મૂક્યા હતા એની જગ્યાએ મૂકો 3.5. ચાલો તમે તમારા કેલ્સીમાં કરજો સાહેબ. 3.5 ગુણ્યા 3.5 ગુણ્યા 3.5 ગુણ્યા 0.08 કરો. કરો છો તમે બધા કેલ્સીમાં? તમે કેલ્સીમાં કરજો સાહેબ. 3.4 હરખું કયો ને સર 4 3 43 ઓકે. ચાલો x ઓફ t2 કેટલાની સેકન્ડે જોઈ છે? 4.5 સેકન્ડે. ચાલો તો હવે 4.5 સેકન્ડ મૂકવાની થશે. એટલે 3.5 ની જગ્યાએ 4.5 મૂકીને આન્સર આપો સર. ઓકે 7.29 તમે પણ કરતા છો. ચાલો હવે ડેલ્ટા એક્સ્ટ્રા ની બાદબાકી આપી દો. 7.29 3.43 3.86. ચલો આનો ભાગાકાર કરીને આપો સર ભાઈ એટલે આટલું થશે 3.86. રેડી? ચાલો તો જોયું તમે 2 સેકન્ડ માંથી જેવા તમે 1 સેકન્ડે પહોંચ્યા તો તમારો આન્સર થોડો વ્યવસ્થિત આવ્યો જોવો. 3.92 માંથી 3.86. રેડી? ચાલો હજી શું કરવાનું છે? આપણને તો આ ક્યુ મળશે. ચાલો એ આપણે આલેખમાં દેખાડો તો આલેખમાં શું થશે કયો મને? ચાલો આલેખમાં થશે 3.5 મારે દેખાડવાના થશે એટલે એક્ઝેક્ટ અહીંયા વચ્ચે થશે. પછી 4.5 તો ઈ બે વચ્ચે નો તમારે આખો રેખાની ઢાળ ગોતવાનો થશે એટલે આ થયું વિચારો. ચાલો હજી મારે તો એક્ઝેક્ટ 4 કરવું છે કારણ કે મને તો આ સરેરાશ વેગ મળ્યો છે સાહેબ 3.5 અને 4.5 વચ્ચેનો સરેરાશ વેગ છે. મારે તો તત્કાલીને પહોંચવું છે સાહેબ હજી. તો હજી મારે સમય શું કરવો પડશે તો કે ઘટાડવો પડશે. ચાલો સમય ઘટાડી 1 સેકન્ડ છે. 1 સેકન્ડ માંથી આપણે કેટલો કરી નાખી? 0.5 સેકન્ડ જ કરી નાખી. 0.5 સેકન્ડ. ચાલો તો હવે t1 શું થશે? મૂકી દો t1 માં કિંમત t ડેલ્ટા t ના છેદમાં 2. t તમારે 4 છે જો ગોતતા ન આવડે તો ગોતીને દેવું. 4 ડેલ્ટા t કેટલા છે? 0.5 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 4 0.25 એટલે થશે 3.75. રેડી? એટલે આ થયું 3.75 અને આ કેટલા થશે? 4.25. સિમ્પલ છે. એ જ રીતે તમે અહીંયા મૂકી દો એટલે 0.25 આમાં બાદ કર્યા હતા. આ કેસમાં તમારે 0.25 સેટ કરવા પડશે એટલે 4.25. ચાલો હવે મારે ક્યાં જોઈ છે સાહેબ? 3.75 સેકન્ડ મારે x જોઈએ છે. ચાલો એટલે અહીંયા મારે શું મૂકવું પડશે? 3.75 સેકન્ડે મને x આપો.
એટલે 3.75 ગુણ્યા 3.75 ગુણ્યા 3.75 ગુણ્યા 0.08 3.75 ગુણ્યા 3.75 ગુણ્યા 3.75 ગુણ્યા 0.08 4.21 આગળ છે કઈ 22 કરો ને 4.22 નહીં એ આગળ આપો બધું આપો જે નંબર છે 4.2 અને 2 અને 8 છે ને હા ઓકે પછી કઈ નથી ને આગળ 7.5 ઓકે આખું મને કહી દો ને ચાર આંકડા કીધું 4.218 7 રેડી ચાલો હવે એ જ રીતના મારે 4.25 જોઈ છે સર એટલે 4.25 મૂકી દો આપણે આપો 4.25 શું થશે ચાલો 4.25 ગુણ્યા 4.25 ગુણ્યા 4.25 ગુણ્યા 0.08 6.14 ઓકે ચલો સર આ બેનો મને ડિફરન્સ આપી દો 6.14 માઈનસ 4.2187 ઈ તમારો ડેલ્ટા x થશે 1.9225 ઓકે હવે એને ભાગ્યા જે આવ્યું છે ને ભાગ્યા ડાયરેક્ટ 0.5 કરી નાખો 3.84 આગળ 5 ઓકે જુઓ થોડી વસ્તુ તમને ક્લિયર થઈ કે પહેલામાં જુઓ ખાલી તગડો ફિક્સ રહ્યો પછી બીજા કેસમાં જુઓ 9 માંથી 8 થયા એટલે એક આંકડો પાછો ફિક્સ થયો 8 ઈ જુઓ તમને કેમ ખબર પડે કે સર ફિક્સ થયો જુઓ પહેલામાં જે તગડો છે ઈ જ બીજામાં છે ઈ જ ત્રીજામાં છે એટલે તગડો હવે ચેન્જ નહીં થાય બીજા કેસમાં બીજી વસ્તુ જુઓ એના પછી અહીંયા 9 હતો 9 માંથી 8 થયો હવે 8 ચેન્જ નથી થતો જુઓ એટલે 8 તો ફિક્સ આવશે જ મતલબ તમે જોવો જેમ તમે સમયગાળો નાનો કરતા જાવ છો એમાં તમારો વેગ છે ઈ એક્યુરેટ થતો જાય છે જુઓ અહીંયા ખાલી એક જ આંકડો એક્યુરેટ હતો તગડો અહીંયા તગડા પછી આંકડો ફિક્સ થયો અહીંયા તગડા પછી આંકડો હવે અહીંયા ચોકડો ફિક્સ થાય છે કે નહીં આપણે જોઈએ ચાલો રેડી ચાલો એ વસ્તુ અહીંયા દેખાડું તો શું થશે 3.75 ને 4.25 ચાલો હવે લખતો નથી પણ સમજજો આ 3.75 આ 4.25 યસ આ તમારી રેખા થાય તમને કઈ ખ્યાલ આવે છે કે જેમ સમયગાળો મોટો હતો એમાંથી નાનો થતો જાય છે એમ જોવો રેખા જે રેખા છે ઈ 4 ની બાજુ ઢળે છે 4 ની બાજુ ઢળતી જાય છે પણ હજી તો મારે ક્યાં જવું છે સાહેબ હજી તો મારે પહોંચવાનું છે એક્ઝેક્ટ 4 સેકન્ડે મતલબ કે હજી મારે અહીંથી સમય શું કરવો પડશે તો કે ઘટાડવો પડશે હજી આપણે ઘટાડીને હવે શું કરીએ થોડુંક આપણે સરળ બને એના માટે કરી 0.1 સેકન્ડ લઈ લઈએ સમયગાળો લઈએ 0.1 સેકન્ડ ચાલો તો હવે 0.1 સેકન્ડ અહીં મૂકી દો અહીંયા 0.1 મૂકો એટલે શું થશે 0.05 4 માંથી 0.05 કાઢો એટલે થશે 3.95 રેડી અને અહીંયા શું થશે 4.05 રેડી હાલો હવે મૂકો અહીંયા 3.95 સર આપી દો 3.95 નો ઘન ગુણ્યા 0.08 4.303 હાલો પછી 4.05 મૂકો સર અહીંયા જમાવટ જ કરવી છે 5.3144 ચલો આ 5.3144 માંથી સર આ બાદ કરી નાખો તમે કેલ્સીમાં કરતા જાજો એટલે તમને આ બધી વસ્તુ પરફેક્ટ ક્લિયર થાય પોઈન્ટ 38 ઓકે ભાગ્યા કરો 0.61 એટલે 3.84 એક પછી શું હતું સર 0.38 પછી બસ એટલું જ હતું 3.84 જોવો સર ચોગડો રિપીટ થયો પાછો એટલે પહેલા તગડો ફિક્સ થયો પછી આટલો ફિક્સ થયો હવે ચોગડો ફિક્સ થયો જોવો મતલબ કે જેમ સમયગાળો તમે નાનો કરતા જાવ છો એમ તમારો વેગ છે એક્યુરેટ બનતો જાય છે કારણ કે પહેલા જો 3.92 હતો પછી 3.86 પછી 3.845 પછી 3.841 તો જો હવે ત્રણ આંકડા ફિક્સ થઈ ગયા પછી આપણે એક નાનકડો સમયગાળો લઈએ હવે આ સમયગાળાએ મારે અહીંયા શું દેખાડવું પડશે રેખા દેખાડવી પડશે તો વિચારો થોડુંક દેખાડવું કોમ્પ્લિકેશન છે પણ તેમ છતાં હું નાનકડી ટ્રાય કરું છું ચાલો અહીંયા હું બ્લેક લાઈન દેખાડું છું બરોબર આ રેખા થઈ તમે જોયું
4 થી ખૂબ જ નજીક આવ્યો, પણ હજી આપણે 4 એ પહોંચ્યા નથી. હજી આપણે સમય ઘટાડવો પડશે. ઘટાડીએ ચાલો. હવે કરું છું 0.01 એટલે અહીંયા શું થશે? 3. શું થશે સાહેબ? અહીંયા 0.01 એટલે 3.005 થશે. 3.005 એટલે 3.995 અને 4.005. સર મૂકો 3.995 ઘન કરી અને એનો આન્સર આપી દો મને. 5.108 હા 5.108. ઓકે હવે મૂકો સર 4.005 મૂકો. 5.1392 હજી આગળ એક આંકડો છે. હા છે ને કયો છે આંકડો? 2 2. ઓકે ચાલો હવે આ બાદબાકી કરો સર. 5.1392 એમાંથી ડાયરેક્ટ બાદ કરી દો. -5.01 ઓકે ચાલો હવે એને 0.01 કરો એટલે 3.84 આવ્યા. રેડી? તમને એમ થશે કે સર અહીંયા એક રિપીટ થવો જોઈએ, પણ સર એક આપણે ફરીથી એક વસ્તુ કરીએ. અહીંયા સર આ ફરીથી આપો ને મને 3.995 વાળું ફરીથી આપો ને કેલ્ક્યુલેશન. 3.995 વાળું કેલ્ક્યુલેશન ફરીથી આપો. હા 10082 82 આવ્યા ને. ઓકે ચાલો હવે આ બાદબાકી આપો તો સર તો આ 2 નહીં આવે. અહીંયા 0 આવશે એવું થશે. પછી હજી આગળ વેલ્યુ આવશે. કરો તો ખરી. કારણ કે શું કેલ્ક્યુલેશનમાં થોડી ચેન્જ થતી હોય એટલે વસ્તુ થાય. ખાલી 0 આવતો હશે. ના કાઈ નથી એટલે 0.0384 પછી કાઈ નહીં હોય. ના કાઈ બરાબર એટલે 0 ટૂંકમાં થયું. ઓકે એટલે ટૂંકમાં 0 આવ્યો. એટલે કહેવાનો બાબત શું છે મારો કે જેમ તમે સમયગાળો ઘટાડતા જશો એમ આ એક પછી એક આંકડા ફિક્સ થતા જશે. તમને એમ થશે કે સર અહીંયા એકડો અહીંયા કેમ ફિક્સ નો થયો? એનું કારણ એ છે કે આપણે જે અહીંયા આંકડા લીધા છે એ પોઈન્ટ પછીના 4 આંકડા લીધા છે. ଯଦି તમે 5 અહીંયા આંકડા લ્યો 6 આંકડા લ્યો તો આ પરફેક્ટ તમને આ વેલ્યુ મળતી જાય જેમાં વસ્તુ થઈ. કહેવાનો મતલબ આપણો એ છે કે જે હું તમને સમજાવવા માંગુ છું કે જો તમે જેમ સમયગાળો ઘટતો જાય છે, જેમ આ સમયગાળો ઘટતો ગયો છો, જેમ સમયગાળો ઘટતો ગયો તમારો જે વેગ છે એ પ્રોપર આવતો જાય છે, વેગ છે એ ચોક્કસ બનતો જાય છે. તો હજી આના કરતા ઓછો સમયગાળો લ્યો તો હજી અહીંયા વેલ્યુ ફિક્સ થશે, એના પછીનો ઓછો ગાળો લ્યો તો હજી વેલ્યુ ફિક્સ થશે. મતલબ કે તમે 4 થી જેમ નજીક જાશો, જેમ તમે 4 થી નજીક પહોંચશો એમ તમારો વેગ વધારે એક્યુરેટ થતો જશે. તો 4 થી કેટલું નજીક પહોંચવાનું? 4 થી નજીક પહોંચવાનું તમારે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 નજીક પહોંચો. ઈ વસ્તુ અહીંયા દર્શાવો તો શું થાય? ગ્રાફ ઉપરથી સમજો કે તમે જે 2 સેકન્ડ લીધી હતી 2 સેકન્ડ કરતા 1 સેકન્ડ લીધી તો એના કરતા ઘટ્યો. એના કરતા જો જેમ તમે નજીક આવતા જાવ છો એમ જો આ બંને પોઈન્ટ નજીક આવતા જાય છે. જો તો આ બંને પોઈન્ટ કેટલા નજીક આવશે? કેટલા નજીક આવશે? તો કે નજીક આવશે તો વિચારવા જાય તો ખૂબ જ એટલા નજીક આવશે કે બે ભેગા નહીં થઈ જાય. કારણ કે આ t1 છે, જોવો જોઈ આ t1 દેખાડે છે, આ પોઈન્ટ t1 છે અને આ પોઈન્ટ t2 છે. તો ટેન્ડ્સ ટુ 0 નો મતલબ શું થાય? 0 તરફ, 0 થી ખૂબ જ નજીક પણ 0 નથી લેવાનું. મતલબ કે t1 અને t2 નજીક આવતા જશે, નજીક આવતા જશે, નજીક આવતા જશે. એટલા નજીક આવશે કે ભેગા નહીં થાય પણ ભેગાથી ખૂબ જ નજીક હશે. ભેગા નહીં થાય કારણ કે જો આ બે ભેગા થઈ જાય t1 ને t2 ભેગા થઈ ગયા તો મતલબ t1 બરાબર t2 થઈ ગયો અને t1 બરાબર t2 થઈ જાય તો ડેલ્ટા t 0 થઈ જાય. ઈ તો આપણે કરવાનું નથી કારણ કે ટેન્ડ્સ ટુ 0 નો મતલબ ક્યાંય એવો નથી 0 થાય. મેં કીધું તો ટેન્ડ્સ ટુ 0 નો મતલબ 0 તરફ છે, 0 નથી લેવાનું. તો મતલબ એટલા નજીક જાવ, એટલા નજીક જાવ, એટલા નજીક જાવ કે કેટલા નજીક જાવ એ કહી શકવાનું નથી પણ એટલા નજીક કે હમણાં એમ થશે કે ભેગા થઈ જ જશે, થઈ જ જશે, થઈ જ જશે પણ ભેગા નહીં થાય. મતલબ કે આ બંને એટલા નજીક આવશે તેમ છતાં આ બંને તો બે બિંદુ જ રહેશે સાહેબ. તો જો એક વસ્તુ ઈ છે કે જે બાજુ આ સમય નું થતો જાય છે, ઘટતો જાય છે,
ગ્રાફ એની બાજુ ઢળતો જાય છે અને બંને પોઈન્ટ ઈ 4 સેકન્ડની નજીક આવતા જાય છે જુઓ તો જ્યારે ટેન્ડ્સ ટુ 0 થાય ત્યારે શું થાય થોડુંક વિચારો થોડોક મગજ આપો થોડોક મારા મગજને તમે થોડોક સપોર્ટ આપો તમારા મગજથી બરોબર કે ટેન્ડ્સ ટુ 0 થશે બરોબર સ્ટાર્ટિંગનો સમય છે ત્યારે આ રેખા આવી થઈ પછી રેખા જોવો ઘટતી ઘટતી જ્યારે છેલ્લે ટેન્ડ્સ ટુ 0 આવશે ત્યારે આ બંને પોઈન્ટ બંને એક જ છે એની જેમ વર્તી શકે પણ એક નથી લેવાના સાહેબ બંને એક જ છે એની જેમ વર્તી શકે પણ એક નથી લેવાના કારણ કે આપણે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવાનો છે એટલે જેમ સમયગાળો ઘટશે એમ આ આલેખ છે ઈ સ્પર્શકમાંથી પસાર થશે સાહેબ એટલે આ આલેખ એટલે કે આ જે રેખા છે ઈ શું થતી જશે સ્પર્શક બનતી જશે શું બનતી જશે સ્પર્શક જેમ તમારો સમયગાળો ઘટશે સ્પર્શકનો મતલબ શું થાય સ્પર્શકનો મતલબ એવો થાય કે જે માત્ર ને માત્ર સ્પર્શે બરોબર સ્પર્શક અને છેદિકામાં ફેર છે જો આ વર્તુળ લો તો આ છે એની છેદિકા કહેવાય કારણ કે છેદે પણ સ્પર્શે એટલે ખાલી આ ટચ જ કરે જો આ ટચ કર્યું કહેવાય તો એમ જેમ આ સમયગાળો સૂક્ષ્મ થતો જશે એમ છેલ્લે જ્યારે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 થાય ત્યારે તમારે શું લેવું પડે તો કે એનો સ્પર્શક દોરવો પડે મતલબ કે જ્યારે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 થાય ત્યારે આ જે રેખા છે આ રેખા એની શું બની જાય છે તો કે સ્પર્શક બની જાય છે મતલબ કે જે રેખા જે બે બિંદુમાંથી પસાર થતી હતી એની જગ્યાએ ઈ ટેન્ડ્સ ટુ 0 થાય ત્યારે માત્ર એક જ બિંદુ કયું બિંદુ તો કે 4 ઈ 4 માંથી પસાર થતી એક રેખા બની જાય કે સ્પર્શક બની જાય મતલબ કે તમારે શું કરવાનું છે આના ઉપરથી હવે હું તમને સમજાવવા માંગુ છું ઈ સમજો કે આના ઉપરથી તમારે ઈ કરવાનું થયું કે જ્યારે તમારે એક્ઝેક્ટ 4 સેકન્ડે સપોઝ તમારે શું જોઈએ છે એક્ઝેક્ટ 4 સેકન્ડે તમારે તત્કાલીન વેગ જોઈએ છે ચાલો સપોઝ તમારે સરેરાશ વેગ જોતો હોય સરેરાશ વેગ તો સરેરાશ વેગ માટે તમે કોઈ બે બિંદુ લ્યો એની રેખા દોરી નાખો પણ સપોઝ એક્ઝેક્ટ 4 સેકન્ડે જોઈએ છે તો 4 સેકન્ડે તમારે શું દોરવો પડશે તમારે સ્પર્શક આ સ્પર્શકનો ઢાળ મેળવી લ્યો સાહેબ તમે આ સ્પર્શક એટલે થઈ શું સ્પર્શક એટલે થાય રેખા આ રેખાનો જે તમને ઢાળ મળે આ રેખાનો જે ઢાળ મળે ઈ ઢાળ તમને કયો વેગ આપશે તો કે તત્કાલીન વેગ આપશે અને તત્કાલીન વેગ કયા સમય આપશે તો કે જે પોઈન્ટે તમે સ્પર્શક દોરેલો છે ઈ સમયનો તમને તત્કાલીન વેગ દેશે તમને થાય કે સર તો આ મારે સ્પર્શક દોરવાનો કેવો ગમે તેટલો દોરો કાઈ ફેર ન પડે સાહેબ કારણ કે ઢાળ તમે ગમે ત્યાંથી ગોતો આ તમને બહુ પહેલા સમજાવ્યું હતું તમને કે ઢાળ તમે આટલો ગોતો કે અહીંથી ગોતો કે હાવ નાનકડો ગોતો ઢાળ જ છે ઢાળમાં ફેર ન પડે કારણ કે રેખા એક જ છે એટલે તમને સપોઝ અહીંથી મન થાય તમે અહીંથી રેખા દોરી લીધી અહીંથી તમે ખેંચી જ લીધો બરોબર તો તમે અહીંથી સપોઝ કોક અહીંયા દોરે કોક અહીંયા સુધી જ જાય તો કાઈ ફેર ન પડે બેટા ઈ પ્રમાણેનો x અને y ચેન્જ થઈ જાય એટલે ઢાળ ઈ જ રહેશે કારણ કે ઢાળ તમે અહીંથી ગોતો અહીંથી ગોતો અહીંથી ગોતો કોઈ પણ જગ્યાએથી ગોતો કઈ ફેર નથી પડતો તો કહેવાનો મારો મતલબ ઈ છે કે સપોઝ હવે તમને એમ મન થયું કે સર મારે t 3 સેકન્ડે શું જોઈએ છે t 3 સેકન્ડે મારે તત્કાલીન વેગ જોઈએ છે ચાલો તો તમે શું કરો તો કે 3 સેકન્ડ આઈલા જાઓ ચાલો અહીંયા 3 સેકન્ડ ક્યાં હતી તો કે સપોઝ 3 સેકન્ડ અહીંયા છે તો 3 સેકન્ડે શું કરો તમે 3 સેકન્ડે સ્પર્શક દોરી નાખો 3 સેકન્ડે જે દોરેલો સ્પર્શક છે આ સ્પર્શકનો તમે ઢાળ ગોતો તો ઈ ઢાળ તમને શું આપશે તમને આપશે તત્કાલીન વેગ પણ ક્યાં તત્કાલીન વેગ આપશે 3 સેકન્ડે તો ટૂંકમાં x વિરુદ્ધ t નો આલેખ હોય અને આ x વિરુદ્ધ t ના આલેખ ઉપરથી તમારે શું જોતું હોય x વિરુદ્ધ t ના આલેખ ઉપરથી તમારે તત્કાલીન વેગ જોતો હોય તો જે ક્ષણે તમારે તત્કાલીન વેગ જોઈએ છે ઈ ક્ષણે તમે સ્કેલ લઈ લો અને સ્પર્શક દોરો ઈ સ્પર્શકનો ઢાળ તમને શું આપશે તે સમયે તત્કાલીન વેગ આપશે સરેરાશ વેગ માટે તો તમને ખબર જ છે પહેલો પોઈન્ટ અને બીજો પોઈન્ટ ઈ બંને પોઈન્ટ લઈ લો એનો રેખા દોરો ઈ રેખાનો ઢાળ ગોતી લો પણ તત્કાલીન વેગ માટે તમારે શું કરવું પડશે x વિરુદ્ધ t ના આલેખનો સ્પર્શક કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક તમને શું આપશે તત્કાલીન વેગ આપશે ચાલો તો ઈ વસ્તુ મેન્શન કરું છું આ કાઈ લખવાનું નથી આ એક સમજણ માટે હતું કાઈ બીજી વસ્તુ તમારે ટેકવવાની નથી ઓકે ચાલો તો હવે જે લખવાનું છે ઈ હું તમને હમણાં લખીને દઉં છું ઈ વસ્તુ તમારે ખાસ દર્શાવી દેવાની છે આ કઈ વસ્તુ લખીને ફાયદો નથી બહુ આખો સમજણવાળો ટોપિક છે
લાઈવ મળશો ત્યારે હજી મસ્ત ડિસ્કશન કરીશું આપણે, કારણ કે વિકલન સાથે આપણે બહુ જૂનો સંબંધ છે અને વિકલન વિશે તો હજી આપણે ચર્ચા પૂરી કરી પણ નથી. વિકલન વિશે હજી આપણે ડિસ્કશન કરીશું, વાર છે કે વિકલનનો મતલબ શું છે, બરોબર. ચાલો, એટલે આપણે પહેલા એક વસ્તુ તમને મેન્શન કરી દઉં, x વર્સિસ t નો આલેખ, બરોબર. આ x વિરુદ્ધ t નો આલેખ છે. સપોઝ આવો આલેખ મળ્યો છે, આપણે આના ઉપરથી લીધેલો હતો, બરાબર. એના ઉપરથી x of t = 0.08 t ક્યુબ ઉપરથી આલેખ દોરેલો છે. તો જે લીટી, જેમ મેં શું કીધું હતું કે x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ તમને સરેરાશ વેગ આપે, પણ હવે સ્પર્શક શું આપશે તો કે x વિરુદ્ધ t ના આલેખનો કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ તત્કાલીન, તે બિંદુએ એટલે આપણે લખીએ તે ક્ષણે તત્કાલીન વેગ આપે. શું આપશે? તે ક્ષણે તત્કાલીન વેગ આપશે. આ યાદ રાખવાનું છે, બધી વસ્તુ, આખું સ્ટેટમેન્ટ યાદ હોવું જોઈએ કે x વિરુદ્ધ t એના આલેખનું કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક તે ક્ષણે તત્કાલીન વેગ છે, બરોબર. એટલે આ વસ્તુ બીજી શું કહેવા માંગે છે, સપોઝ તમારે 3 સેકન્ડ, સપોઝ 2 સેકન્ડે જોઈએ છે, ચાલો 2 સેકન્ડ, તો 2 સેકન્ડે સિમ્પલ સ્પર્શક દોરો. તમારે સપોઝ 4 સેકન્ડે જોઈએ છે તો 4 સેકન્ડે સ્પર્શક દોરો. સપોઝ તમારે 5 સેકન્ડે જોઈએ છે તો 5 સેકન્ડે સ્પર્શક દોરો. તો આનો ઢાળ ગોતો, આનો ઢાળ ગોતો, આનો ઢાળ ગોતો. આનો ઢાળ તમને 2 સેકન્ડે શું આપશે? તત્કાલીન વેગ. આનો ઢાળ તમને 4 સેકન્ડે તત્કાલીન વેગ આપશે. 4 સેકન્ડે તત્કાલીન વેગ. આનો વેગ તમને 5 સેકન્ડે તત્કાલીન વેગ આપશે. રેડી? આવું કોઈ પણ માટે ડિસ્કશન કરી શકાય એવી વાત છે. સપોઝ કોઈ ઢાળ, સપોઝ કોઈ આલેખ આવો છે, કોઈ આલેખનું બિહેવિયર આવું છે, x વિરુદ્ધ t નો આલેખ, તો તમારે સપોઝ આ પોઈન્ટે જોઈએ છે 3 સેકન્ડ, તો આ જગ્યાએ સ્પર્શક કેમ થશે તો કે આમ નો દોરાય. જો આમ દોરો છેદિકા થાય, સ્પર્શક આને કહેવાય. તો આ સ્પર્શકનો ઢાળ તમને મળે. તમે આ પોઈન્ટ ઉપર જોઈએ છે તો આ પોઈન્ટે તમારે સ્પર્શક કેમ દોરવો પડે? આ થાય. આ પોઈન્ટે જોઈએ છે તો આ પોઈન્ટે સ્પર્શક કેમ થશે? આમ થશે. છેદિકા નો થવી જોઈએ. આ પોઈન્ટે તમારે જોઈએ છે તો આ પોઈન્ટે સ્પર્શક કેમ થશે? આમ થશે. તો આ સ્પર્શકનો જે ઢાળ તમે ગોતો, ઈ ઢાળ ગોતતા આવડે છે ડેલ્ટા y ના છેદમાં ડેલ્ટા x. તો ઈ સ્પર્શકનો ઢાળ તમને શું આપે છે? તત્કાલીન વેગ આપે છે. રેડી? આજના સેશન અહીંયા આપણે વિરામ આપીએ. ટાટા બાય બાય, સી આર, ફિર મિલેંગે.